જી સાહેબ, આપનું પડશે અને કાલે ભાજપ સંમેલનમાં તમે ગયા હતા, ત્યાં કંઈક બયાન આપ્યું છે, શું આખો મામલો છે? ફકીરભાઈ ચૌહાણ, પૂર્વ મેયર, હાલમાં જ સ્નેહ મિલન કાર્યક્રમ હતો. એમાં બધા કાર્યકર્તાને યાદ કરવામાં આવ્યા હતા અને બોલાવ્યા હતા. આમ પણ ઘણી મિટિંગ હોય છે તેમાં બોલાવે છે. હું પણ ગયો હતો. એમાં મારી કોઈ સ્પીચ હતી નહીં. ફક્ત આપણે સાંસદ મુકેશ દલાલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અને કેન્દ્રના જલ સંસાધન મંત્રી CR પાટીલ હાજર હતા અને એમની સ્પીચ હતી. આમ પણ અવગણના જેવો અનુભવ મેં કર્યો નથી. વારંવાર મિટિંગ હોય છે, પરંતુ આમંત્રણ પણ મળે છે, પરંતુ મારી તબિયત સારી ન હોવાથી અમુકમાં જામ, અમુકમાં ન જામ એવું બને છે. ખાસ કરીને તમારું એક નિવેદન આવ્યું છે કે પહેલાં જે લોકો કોંગ્રેસના સમયમાં આ જે વિરોધ કરતા હતા એ લોકોને છોડવામાં આવતા હતા અને હવે રાજદ્રોહનો કેસ લાગે છે. હવે એમાં શું હતું કે ત્યારે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો કાયદો અલગ હતો. એટલે રાજદ્રોહના કાયદા હેઠળ અટકાયત થતી, એટલે અમારી પણ ધરપકડ કરવામાં આવતી, પરંતુ પછી ત્યાં હેડક્વાર્ટરમાં લઈને છોડી દેતા. આજે કાયદો બદલાયો છે એટલે આંદોલન કરે તો જામીન પર છૂટવું પડે છે. આટલો તફાવત છે. ખાસ કરીને તમે એમ પણ કીધું છે કે જે ચહેરો છે આખું મોદી છે, એના સિવાય કોઈ નથી, એવું કંઈક ધ્યાન છે? ના, આમ પણ અત્યારે જોઈએ તો તમને પણ અનુભવ થતો હશે કે નરેન્દ્ર મોદી સંગઠન અને શાસનનો પ્રાણ છે એવી પરિસ્થિતિ છે. અને એમના લીધે જ મત પણ મળે છે, એમના લીધે જ લોકો ચાહે છે, એવી એક એમની આભા નિર્માણ કરી શકાય છે. એટલે એમ ટૂંકમાં કહેવા આવે તો મોદી સાહેબ સિવાય બીજા કોઈ એવા વર્ચસ્વ નથી કે કોઈ નેતા નથી, એમ કહી શકાય? લગભગ એવું છે. શું કહેશો પછી મોદી સાહેબ પછી બીજો કોઈ નેતાને આપણે ચૂનવું હોય તો? નરેન્દ્ર મોદીની તબિયત હાઈ ક્લાસ છે અને 75 વર્ષનો નિયમ એમને લાગવાનો નથી, એટલે અત્યારે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. ને આજે ખાસ કરીને જે દેશદ્રોહની ને રાજદ્રોહની કેસ એક થઈ ગઈ છે, કોંગ્રેસ સમયમાં એ નથી, હાલ થઈ ગઈ છે, તો કોઈ પણ જે પણ લોકો એમાં વિરોધ કરે એના ઉપર થઈ જાય ને એ વિષયમાં શું કહેશો? મેં કહું હવે તો આમાં શું છે કે જે અધિકારી છે ને, જે પોલીસ અધિકારી, એની પર મોટે ભાગનો આધાર રહેલો છે. એને કઈ કલમ લગાડીને શું કરવું એ રીતે આખું પરિસ્થિતિ સર્જાય.